નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી સમાચારો સાથે હું મનોજ। નજર કરીએ નોન સ્ટોપ નેશનલ ન્યૂઝ પર। ગુજરાતના વેરાવળ નજીક દરિયામાં તેલના ટેન્કર પર થયેલા ડ્રોન હુમલામાં અમેરિકાએ દાવો કર્યો છે કે ઈરાને આ હુમલો કર્યો છે, પરંતુ ઈરાને આ દાવાને ફગાવ્યો છે। અમેરિકાએ દાવો કર્યો હતો કે ટેન્ક પર હુમલો કરનાર ડ્રોન ઈરાનથી આવ્યું હતું। પેન્ટાગને જણાવ્યું છે કે લાઇબેરિયામાં ઝંડા સાથે જાપાનના કેમ્પ પ્લુટો જહાજ પર વેરાવળથી 200 મીલ દૂર દરિયામાં હુમલો થયો। આ જહાજનું સંચાલન નેધરલેન્ડની એક શિપિંગ કંપની કરી રહી છે। આ હુમલા પછી જહાજમાં આગ લાગી, જો કે કોઈ મોટું નુકસાન થયું નથી। ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નાસિર કાનાનીએ જણાવ્યું કે આ તમામ આરોપો પાયા વિહોણા છે। અમેરિકાએ ગાઝામાં ઇઝરાયલના યુદ્ધમાં પોતાની ભૂમિકા માટે આરોપોનો સામનો કરવો જોઈએ। દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। દેશમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા વધીને 4000ને પાર પહોંચી ગઈ છે। સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ વિગત પ્રમાણે કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે। મહારાષ્ટ્રના થાણેમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના 5 કેસ નોંધાયા। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 628 કેસ સામે આવ્યા છે। જો કે આ સમયગાળા દરમિયાન 315 લોકો સાજા પણ થયા છે। કેરળમાં સૌથી વધુ 128 નવા કેસ નોંધાયા અને આ સાથે જ પ્રદેશમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓમાંથી કુલ આજે આંકડો છે તે 3000ને પાર પહોંચી ગયો છે। કેન્દ્ર સરકાર તરફથી જાણવા મળ્યું છે કે વર્તમાન સમયમાં કોરોનાના કેસ ચિંતાજનક નથી, લોકોએ ગભરાવાની જરૂર નથી। સરકારે લોકોને અપીલ કરી છે કે તે કોરોના ગાઈડલાઇન્સનું પાલન કરે। वडाप्रधान मोदी वीडियो कॉन्फ्रेंसिंग मार्फत द्वारा इंदौर में आयोजित मजूरों का हित मजूरों को समर्पित कार्यक्रम में भाग लीधो। पीएम मोदीए इंदौर में हुकुमचंद मिलना कामदारों ने आशरे कुल 224 करोड़ना चेक તેમના સંઘના વડાને સોંપ્યા હતા। इंदौर सहित मध्यप्रदेशના ઘણા શહેરો વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલનના પ્રેરક બની રહ્યા છે। इंदौરમાં એશિયાનું સૌથી મોટું ગોબરધાન પ્લાન્ટ સંચાલિત થઈ રહ્યું છે। ઇલેક્ટ્રિક વાહનોમાં સંચાલન માટે પ્રોત્સાહન આપવા માટે ચાર્જિંગ સુવિધા વિકસાવવામાં આવી રહી છે। જલુત સોલર એનર્જી પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરવાની તક મળી। આ પ્લાન્ટ થકી દર મહિને 4 કરોડ રૂપિયાની વીજળીની બચત થશે। गरीबों की सेवा, श्रमिकों का सम्मान और वंचितों को मान हमारी प्राथमिकता है। इंदौर में एशिया का सबसे बड़ा गोबर्धन प्लांट भी संचालित हो रहा है। इलेक्ट्रॉनिक वाहनों के संचालन को बढ़ावा देने के लिए यहां चार्जिंग इंफ्रास्ट्रक्चर का तेजी से विकास हो रहा है। कांग्रेस पार्टीना नेता जयराम रमेशे जणाव्યું કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 19મી ડિસેમ્બરના રોજ બેઠક યોજવામાં આવી હતી। બેઠકમાં સીટોની વહેંચણી મુદ્દે વાતચીત કરવામાં આવશે। મહત્વનું છે કે આજે કોંગ્રેસ પાર્ટી 28મી ડિસેમ્બરના રોજ નાગપુરમાં એક મહારેલીનું આયોજન કરવા જઈ રહી છે। હે તૈયાર હમ થીમ પર કોંગ્રેસ પાર્ટી આગળ વધશે। વર્ષ 2024ની લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીનો આ શંખનાદ છે। અમારા પક્ષના તમામ નેતા હાજરી આપશે। લોકસભાની ચૂંટણીનું બ્યુગલ નાગપુરથી ફૂંકાશે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીએ જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધન વધુ મજબૂત બને। લોકસભાની ચૂંટણી માટે અમે સૂત્ર આપ્યું છે, બદલેગા ભારત જીતેગા ઇન્ડિયા। આના માટે અમારે જે પણ કરવું પડશે તે અમે કરીશું। इंडिया पार्टियों के 19 तारीख को बैठक हुई है और सीट शेयरिंग के बारे में जो तय हुआ था, बातचीत चलती रहेगी पार्टियों के बीच में, वो शुरू होगा। कांग्रेस पार्टी की ओर से मैं कह सकता हूं कि 28 तारीख को नागपुर में एक महा रैली होगा। है तैयार हम, ये शंखनाद है हमारे लिए। 28 तारीख को शंखनाद है, हमारे सारे नेता वहां रहेंगे। बहुत बड़ा रैली होगा और एक तरफ से आप समझ कर चलिए कि 2024 के चुनाव के लिए बुगुल हम नागपुर से बजाएंगे। રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે જણાવ્યું કે નવા ફોજદારી કાયદાને લગતા 3 બિલને સંસદમાં બિનબંધારણીય રીતે પસાર કરવામાં આવ્યા છે। બંધારણીય સંસ્થાઓને આવી રીતે બિલ પસાર ન કરવા જોઈએ। લોકસભામાંથી લગભગ 100 અને રાજ્યસભામાંથી 46 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા।
કમિટીમાં જ્યારે આ બિલ વિશે ચર્ચા કરવામાં આવી ત્યારે અમે કેટલાક કાયદા નિષ્ણાંતોના અભિપ્રાય લેવાની માંગ કરી, પરંતુ તેની અવગણના કરાઈ. આ પછી તેમનું સમર્થન કરનાર નિષ્ણાંતોના અભિપ્રાયોને માન્ય રાખવામાં આવ્યા. સંસદમાં વિપક્ષના સાંસદ સભ્યોને સસ્પેન્ડ કરી આ રીતે બિલ પસાર કરવામાં આવ્યા. તેમણે દાવો કર્યો છે કે નવા બિલમાં વર્તમાન કાયદાનું માત્ર હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યું છે. 90% બાબતો લગભગ જૂના કાયદા સમાન છે. इस बिल की चर्चा हुई कमेटी में, तो उस समय कई लोगों के बारे में हमने रिक्वेस्ट की कि ये जो कानून के जो दिग्गज लोग हैं इनकी राय लेनी चाहिए. उनको बुलाया तक नहीं, अपने लोगों को बुलाया जो इनके साथ हैं, उनकी राय लेकर ये बिल पारित हो गया. बिल कमेटी ने क्लियर कर दिया, कुछ में डिसेंट भी हुआ, फिर यहाँ आकर निलंबित करके इसको पारित कर दिया. कोई बहस ही नहीं हुई. तो पहली तो ये गलत बात है. કોંગ્રેસે ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવેલ અવિનાશ પાંડે સામે પ્રદેશ કક્ષાએ ગણગણાટ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે પાંડે મૂળ યુપીના છે, પણ મહારાષ્ટ્રમાં જ રહ્યા હોવાથી યુપીના રાજકારણ વિશે તમને કંઈ ખબર નથી. આ સંજોગોમાં ફરી બેઠી થવા મથી કોંગ્રેસને પાંડેના કારણે કોઈ ફાયદો નહીં થાય. રાજસ્થાનમાં અશોક ગહેલોત અને સચિન પાયલટ વચ્ચેના ઝઘડાને નાથવામાં નિષ્ફળ પાંડે યુપી જેવા કોંગ્રેસ માટે જબરજસ્ત પડકારવાળા રાજ્યમાં અસરકારક કામગીરી કરી શકશે કે કેમ તે વિશે શંકા છે. પાંડે 2018માં રાજસ્થાનમાં કોંગ્રેસની જીત વખતે પ્રદેશના પ્રભારી પણ હતા. પાયલટ વર્સિસ ગહેલોતના ઝઘડામાં તેમને હટાવાયા. યુપીના પ્રદેશ પ્રમુખ અજય રાય બ્રાહ્મણ છે અને પ્રભારી પણ બ્રાહ્મણ છે, તેથી પણ નારાજગી છે. કોંગ્રેસ એક જ જ્ઞાતિના લોકોને ખુશ કરવા મથી રહી છે, તેવો ખોટો મેસેજ લોકોને મળી રહ્યો છે. મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી મોહન યાદવની આગેવાની હેઠળની ભાજપ સરકારના પ્રથમ કેબિનેટનું વિસ્તરણ થયું છે. ભાજપના કુલ 28 નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. પ્રદ્યુમનસિંહ તોમર, પ્રહલાદસિંહ પટેલ, કૈલાસ વિજયવર્ગીય અને વિશ્વાસ સારંગ સહિત 18 નેતાઓએ કેબિનેટ મંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ લીધા છે. 6 નેતાઓએ રાજ્ય મંત્રી અને 4 નેતાઓએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા. આ પહેલા મુખ્યમંત્રી મોહન યાદવે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને મળ્યા હતા અને મંત્રીઓની યાદી સોંપી હતી. ભાજપની આગેવાની હેઠળની રાજ્ય સરકારની રચના 13 ડિસેમ્બરે કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન મોહન યાદવ અને 2 નાયબ મુખ્યપ્રધાન જગદીશ દેવડા અને રાજેન્દ્ર શુક્લાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં શપથ લીધા હતા. ઉત્તર પ્રદેશમાં ભાજપે ઓમપ્રકાશ રાજભરની પાર્ટી સાથે જોડાણ કર્યું છે, ત્યારે હવે રાજભરે બિહારમાં પણ ભાજપ પોતાની સાથે જોડાણ કરીને 3 બેઠકો આપે તેવી માંગ કરતા ભાજપની હાલત કફોડી બની ગઈ છે. મહત્વનું છે કે રાજભરે યુપીમાં ચંદોલી, ગાઝીપુર, બલિયા, મઉ અને સલેમપુર એમ 5 બેઠકો પોતાને આપવા માંગ કરી છે, જ્યારે બિહારમાં કારાકાટ, સિવાન, વાલ્મીકીનગર અને નવાદા એ 4 બેઠકમાંથી 3 બેઠકો આપવાનું કહ્યું છે. રાજભરે એલાન કર્યું છે કે ભાજપ પ્રદેશ એકમ પોતાની માંગણી નહીં સ્વીકારે તો પોતે નરેન્દ્ર મોદી અને અમિત શાહને રજૂઆત કરશે. રાજભર તાજેતરમાં પોતાના કેબિનેટમાં સમાવેશ મુદ્દે યોગી આદિત્યનાથને મળ્યા હતા, પણ યોગીએ કોઈ ખાતરી ન આપતા રાજભર ભડક્યા હતા. ભાજપનું નાક દબાવવા તેમણે બિહારમાં બેઠકો આપવાની માંગ ઉઠાવી છે. ભાજપનું કહ્યું છે કે બિહારમાં માંઝી, પશુપતિ પારસ, ચિરાગ પાસવાન અને મુકેશ સાહની ભાજપ સાથે છે, તો તે જોતા રાજભરને કશું આપી શકાય તેમ નથી. લાંબા સમયથી વિવાદમાં ઘેરાયેલા રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના નવા ચૂંટાયેલા હોદ્દેદારોને કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય દ્વારા સસ્પેન્ડ કરી સપાટો બોલાવ્યો છે. રમતગમત મંત્રાલય ભારતીય ઓલિમ્પિક એસોસિએશન ફેડરેશનનું સંચાલન કરવા માટે એડહોક કમિટી બનાવવા જણાવ્યું છે. ભાજપના સૂત્રોનું કહેવું છે કે કેન્દ્ર સરકારે આ પગલું ભર્યું તે માટે ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહના પુત્રની હરકતો જવાબદાર છે. ચૂંટણીમાં બ્રિજભૂષણના નજીકના સંજય સિંહની જીત થઈ અને નવા પ્રમુખ બન્યા પછી બ્રિજભૂષણના પુત્રએ બેનર લગાવ્યું હતું, જેમાં લખેલું હતું કે દબદબા તો હૈ ઓર દબદબા રહેગા. ભાજપ હાઈકમાન્ડ આ ચૂંટણીને લો પ્રોફાઇલ રાખવા સ્પષ્ટ સૂચના આપી હોવા છતાં બ્રિજભૂષણના પુત્રના અહંકારને કારણે ખેડૂતો અને જાટ સમાજ બગડ્યા હતા. તેની અસર લોકસભા ચૂંટણી પર ન પડે એટલે કે કેન્દ્ર સરકારે આખી નવી બોડીને જ સસ્પેન્ડ કરી નાખી. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન વિજેતા અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિના સન્માનમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જ્યાં સુધી આપણે આપણી પરંપરાઓ નહીં સ્વીકારીએ ત્યાં સુધી વિકસિત રાષ્ટ્ર શક્ય નથી. પુસ્તકાલય જેવા સ્થળોનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેનાથી જ્ઞાનમાં વધારો થશે અને જૂની પરંપરાથી આપણે અવગત થઈશું. આપણે પરંપરાઓને જાળવી પડશે, ત્યારે જ આપણો દેશ આગળ વધશે. आज गुड गवर्नेंस डे है. सुशासन दिवस के रूप में अटल जी के जन्मदिन को मनाया जाता है और उसी सुशासन की व्यवस्था में 2047 तक भारत को एक विकसित राष्ट्र बनाने का जो प्रण प्रधानमंत्री जी ने लिया है और हम सबको भी दिलवाया है, उसी के माध्यम से हमारा राष्ट्र तब तक विकसित राष्ट्र नहीं बन सकता जब तक कि अपनी परंपराओं को हम मान्यता दें और उनका सम्मान करें. साथ ही पुस्तकालय, ग्रंथागार जैसी जगहों का सही इस्तेमाल हो, क्योंकि ज्ञान के ही क्षेत्र में भारत सबसे उत्तीर्ण था और उन्हीं परंपराओं को हमें वापस संरक्षित कर लाना होगा, तभी देश आगे बढ़ेगा. લોકસભાની ચૂંટણી માટે આંધ્રપ્રદેશમાં સત્તારૂઢ વાયએસના કોંગ્રેસ સાથે જોડાણ માટે ભાજપે વારંવાર કહેણ મોકલવા છતાં જગનમોહન રેડ્ડીએ કોઈ પ્રતિસાદ ન આપતા ભાજપ મૂંઝવણમાં છે. આંધ્રમાં ચંદ્રબાબુ નાયડુ ભાજપ સાથે જોડાણ માટે તૈયાર છે, પણ નાયડુ ભ્રષ્ટાચારના કેસમાં જેલ ભેગા થતા ભાજપમાં કચવાટ અનુભવી રહ્યું છે. ભાજપના સાથી પવન કલ્યાણનું પણ ચંદ્રબાબુ સાથે જોડાણ માટે દબાણ છે. બીજી તરફ ભાજપ જગન સાથે જોડાણ માટે તૈયાર છે, પણ જગનને ભાજપ સાથે જોડાણ કરવાથી મુસ્લિમ અને ખ્રિસ્તી મતદારો પાછા ચંદ્રબાબુ અને કોંગ્રેસ તરફ વળી જશે તેવો ડર છે. તેથી ભાજપ સાથે જોડાણ માટે તૈયાર નથી. સૂત્રોનું કહેવું છે કે જગને ભાજપને એકલા હાથે ચૂંટણી લડવા કહ્યું છે. ચૂંટણી પછી જરૂર પડે તો ટેકો આપવાની વાત કહી છે અને રાજ્યસભામાં પણ મદદ કરવાની ખાતરી આપી છે, પણ ખુલ્લેઆમ જોડાણ માટે તેઓ તૈયાર નથી. કર્ણાટકમાં ટીપુ સુલતાન મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામી છે. ભાજપે કોંગ્રેસને ટીપુ સુલતાનની પાર્ટી ગણાવી તેની સામે કોંગ્રેસના બીકે હરિપ્રસાદે વળતો પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે ભાજપ તો અંગ્રેજોના તળવા ચાટનાર લોકોની બનેલી પાર્ટી છે. હરિપ્રસાદનું કહેવું છે કે કોંગ્રેસ જ્યારે આઝાદીની લડાઈ લડી રહી હતી ત્યારે આરએસએસના નેતાઓ અંગ્રેજોની શરણાગતિ અને આધિપત્ય સ્વીકારી લીધું હતું. ભાજપે વળતો પ્રહાર કરીને કહ્યું છે કે હરિપ્રસાદ કોંગ્રેસમાં પોતાની હાલત વિશે બોલી રહ્યા છે, કેમ કે કોંગ્રેસે તેમની હાલત જૂતા કરતા પણ ખરાબ કરી નાખી છે. કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે તાજેતરમાં જ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા મુદ્દે જે પ્રતિબંધ હટાવી દીધો હતો. આ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય મૈસૂર એરપોર્ટને ટીપુ સુલતાનનું નામ આપવાની દરખાસ્ત મૂકી હતી, જેના પગલે ભાજપે કોંગ્રેસ પર ટીપુ સુલતાન પાર્ટીનું લેબલ લગાવ્યું હતું. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે ભારતમાં દર વર્ષે 1 કરોડથી વધુ ઇલેક્ટ્રિક વાહન વેચાશે તેવી સંભાવના છે. આ ક્ષેત્રમાં વર્ષ 2030 સુધીના સમયગાળામાં લગભગ 5 કરોડથી વધુ નોકરીઓની તકો ઉપલબ્ધ થશે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ આયોજિત કરવામાં આવેલ 19મા EV એક્સપો 2023માં હાજરી આપી, જ્યાં તેમણે આ વાત જણાવી છે. કહ્યું છે કે ટ્રાન્સપોર્ટ સેક્ટરને ડિકાર્બોનાઇઝ કરવા માટે એક મિશન મોડમાં કામ કરી રહ્યા છીએ. આ પ્રયાસમાં લો ઇમિશન ટ્રાન્સપોર્ટ જેવા ઇલેક્ટ્રિક વાહનો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. જો આપણે રેગ્યુલર વાહનોને બદલે સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનોમાં સ્વિચ કરીએ છીએ તો 2030 સુધીમાં કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનમાં 1 ગીગાટન સુધીનો ઘટાડો થઈ શકશે. રાજસ્થાનમાં જોધપુર પાલનપુર પેસેન્જર ટ્રેન બાદ હવે અજમેર સિયાલદર એક્સપ્રેસ ટ્રેનની 4 બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. અજમેર રેલવે ડિવિઝનના મદાર યાર્ડમાં ટ્રેન મેન્ટેનન્સ માટે જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ છે. સદનસીબે આ ટ્રેન સંપૂર્ણપણે ખાલી હોવાથી કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. જોકે તેને જોતા રેલવે નેટવર્ક આંશિક રીતે પ્રભાવિત થયું. ઉત્તર પશ્ચિમ રેલવે વિભાગના મુખ્ય જનસંપર્ક અધિકારી કેપ્ટન શશી કિરણે જણાવ્યું કે ટ્રેનને પાટા પર પાછી લાવવામાં આવી હતી. कंट्रोल रूम से सूचना प्राप्त हुई थी कि मंदिर के पास में निर्माणाधीन एक दीवार गिरने से उसके नीचे मजदूर के दबने की सूचना प्राप्त हुई थी, जिस पर मौके पर हाजिर आए. एनडीआरएफ को इन्फॉर्म किया गया है और जो मजदूर दबा हुआ है वो दिखाई दे रहा है. अभी निकालने का प्रयास किया जा रहा है. ગુરુ
ગુરુગ્રામમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. ગુરુગ્રામના સેક્ટર 15માં ભાગ 2માં નિર્માણધીન જગન્નાથ મંદિરની દિવાલ ધરાશાયી થઈ. આ દરમિયાન 5 લોકો કાટમાળ નીચે દટાયા હતા. મંદિરના બેઝમેન્ટમાં જે કામ ચાલી રહ્યું હતું ત્યારે આ ઘટના ઘટી છે, જેમાં ઘણા મજૂરો કામ કરી રહ્યા હતા. ભોયરામાં માટી ધસવાને કારણે નજીકના વીજ બોર્ડની દિવાલ નીચે તૂટી પડતા કામદારો દટાયા. દુર્ઘટનાની માહિતી મળતા જ ઘટના સ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમ દ્વારા તમામ કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા. તબીબોએ જણાવ્યું છે કે 4ની હાલત સ્થિર છે, જ્યારે 1ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. जो कि जिला दंतेवाड़ा सुकमा का बॉर्डर है, वहाँ पर नक्सलियों की उपस्थिति की आसूचना थी, जिस पर से दंतेवाड़ा जिले के डीआईजी बस्तर पैटर की टीम रवाना की गई और मौके पर उनकी घेराबंदी की गई. नक्सलियों द्वारा फायरिंग करने पर पुलिस द्वारा जवाबी कार्रवाई की गई, जिसमें दंतेवाड़ा पुलिस को 3 नक्सली वर्दीधारी पुरुष नक्सली का शव बरामद किया गया और भारी मात्रा में गोला बारूद, नक्सल सामग्री एवं हथियार बरामद किया गया है. इस समय भी जिला दंतेवाड़ा सुकमा के डीआईजी बस्तर पैटर की टीम एवं सीआरपीएफ सीएफ की टीम द्वारा सर्च अभियान शुरू है. 22 ડિસેમ્બરે મોડી સાંજે પોલીસ કર્મચારીઓ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં જવાનોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં જવાનોએ 3 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. જો કે માર્યા ગયેલા નક્સલવાદીઓની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. સૈનિકોએ ઘટના સ્થળેથી હથિયારો અને મોટી સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી. માર્યા ગયેલા 3 નક્સલવાદીઓ માઓવાદી સંગઠન દરબાર ડિવિઝન કમિટીના સભ્ય હતા, જેઓ લાંબા સમયથી સંગઠનમાં સક્રિય હતા. પોલીસના ટોચના અધિકારીએ જણાવ્યું છે કે માર્યા ગયેલા નક્સલવાદીઓ છે તેના પર ઇનામની પણ જાહેરાત હતી. સમગ્ર ડિવિઝનમાં ચલાવવામાં આવી રહેલા નક્સલ વિરોધી અભિયાનના ભાગરૂપે એક એન્કાઉન્ટરમાં 3 નક્સલવાદીઓને ઠાર કરી દંતેવાડા પોલીસને આમાં મોટી સફળતા મળી છે. This year Christmas I'm away from my family, so I'm with my students. We have come along from Darjeeling, so we are sharing things. We celebrated in a rooftop with sharing foods with the people around, and also we sang a carol song and gospel singing and visiting the church and going to grottos and praying. Yes, I'm very happy. Christmas is all about love, sharing and joy. So yes, definitely I'm very happy. ક્રિસમસના તહેવારને લઈને સુપ્રીમ કોર્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડે જણાવ્યું છે કે થોડા દિવસ પહેલા આપણા સશસ્ત્ર દળે 4 સૈનિક ગુમાવ્યા છે. તેથી ક્રિસમસની ઉજવણી કરતી વખતે આપણે આ કડકડતી ઠંડીમાં દેશની સુરક્ષા માટે સરહદ પર ઉભા લોકોને ન ભૂલવા જોઈએ. તેઓ પોતાના જીવનનું બલિદાન આપે છે. તહેવારની ઉજવણી કરતી વખતે આપણે તેમના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. આપણે સમજવું જોઈએ કે તેઓ આપણા માટે શું કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં સૈનિકોને લઈ જઈ રહેલા એક વાહન પર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો, જેમાં 4 જવાન શહીદ થયા. રાજૌરીમાં 4 શહીદને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ઘટના સ્થળેથી ફરાર આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. Daughters, that the nation is above all of us, and that we will give up everything. We will give up everything if it comes to it, even our lives, as so many people in our armed forces do, in the service of the nation. We lost 4 of our members of the armed forces a few days ago. So just as we celebrate Christmas, let us not forget those who on our borders, who are giving up their lives, who are spending, these wintry Christmas mornings, the winter, to protect us and our nation. So when we sing, we also sing for them in celebration. નાતાલના તહેવારની રજાઓને કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી છે. હિમાચલમાં મોટા ભાગના પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી. અહીં સિમલામાં એક જ દિવસમાં 2 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા, જેના કારણે હોટેલ હાઉસફુલ થઈ ગઈ, તેમજ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.
ક્રિસમસ અને નવા વર્ષ પહેલા હિમાચલના પ્રવાસન સ્થળો પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા. દેશભરમાંથી લાખો લોકો પહાડો તરફ જઈ રહ્યા છે, જેના કારણે ઘણી જગ્યાએ હોટલોમાં ઓક્યુપન્સી 90%થી વધુ થઈ ગઈ છે. રાજ્યમાં આગામી 6-7 દિવસ સુધી જ આ સ્થિતિ રહેવાની છે. નવા વર્ષ સુધી શિમલા, મનાલી, કસોલી, ધરમપુર, બરોગ, કુફરી અને મોટાભાગની હોટલોમાં 75થી 80% રૂમ અગાઉથી બુક થઈ ગયા છે, જેના કારણે પ્રવાસીઓએ પહાડો પર આવતા પહેલા રૂમ અને રહેવાની વ્યવસ્થા કરવી પડશે. મોટી સંખ્યામાં પ્રવાસીઓના આગમનને કારણે પ્રવાસન સ્થળોએ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. એકલા શિમલા શહેરમાં છેલ્લા 72 કલાકમાં 55,345 વાહનો પ્રવેશ્યા છે. તેમાંથી 2 લાખથી વધુ પ્રવાસીઓ શિમલા અથવા અપર શિમલા આવ્યા. એ જ રીતે 24 કલાકમાં 12,000થી વધુ વાહનોમાં 65,000થી વધુ પ્રવાસીઓ રોહતાંગ ટનલ પહોંચ્યા હતા. શિમલામાં પણ છેલ્લા 2 દિવસમાં 20,000થી વધુ વાહનો પ્રવેશ્યા છે, જેમાંથી લગભગ 1 લાખ પ્રવાસીઓ શિમલા, નારકંડા, કુફરી, ફાગુ વગેરે પર્યટન સ્થળોએ પહોંચ્યા. રજાઓના કારણે છેલ્લા 2 દિવસથી શિમલાની હોટલો પણ ફૂલ થઈ ગઈ છે. દેશ વિદેશના પ્રવાસીઓ પહાડો તરફ વળવાના કારણે પ્રવાસીઓ મનાલી, સોલંગ, નાલા, કોકમર, મંડીના पंडोह डेम અને શિમલામાં ટ્રાફિકનો જામનો સામનો કરી રહ્યા છે. વાહનોની સંખ્યામાં ભારે વધારો થતા ટ્રાફિક જામ થાય છે. આ સમય દરમિયાન કેટલાક પ્રવાસીઓ ટ્રાફિક નિયમોનો ભંગ પણ કરે છે, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ વિકટ બની રહી છે. મનાલી આવતા મોટાભાગના પ્રવાસીઓ બરફ જોવા માટે સીસુ, કોકસર અને રોહતાંગ જઈ રહ્યા છે. શિમલા આવતા પ્રવાસીઓ બરફ જોવા માટે નારકંડા સુધી જતા હોય છે, પરંતુ હજી સુધી શિમલામાં ક્યાંય બરફ પડ્યો નથી. આ માટે પ્રવાસીઓએ રાહ જોવી પડશે. હાલમાં કુલ્લુના લાહોલ સ્પીતિ અને રોહતાંગના ઊંચા વિસ્તારોમાં બરફ છે. હાલમાં કુલ્લુના લાહોલ સ્પીતિ અને રોહતાંગના ઊંચા વિસ્તારો બરફ આચ્છાદિત જોવા મળી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, GSTV. રડાર જોઝિંગ ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર NIS ઇમ્ફાલ આવતીકાલે એટલે કે આજે ભારતીય નૌકાદળમાં જોડાશે. તેને નેવીના વેસ્ટર્ન કમાન્ડમાં તૈનાત કરવામાં આવશે. ભારતમાં બનેલા યુદ્ધ જહાજ જમીનથી જમીન હુમલો કરવા માટે ભારતીય મિસાઇલ સિસ્ટમ બ્રહ્મોસથી પણ સજ્જ છે. નૌકાદળના કાફલામાં તેના સમાવેશથી સમુદ્રમાં ભારતીય નૌકાની તાકાત વધશે. આ હિન્દ મહાસાગર ક્ષેત્રની ચીનની ગતિવિધિઓ સામે શક્તિનું સંરક્ષણ પૂરું પાડવામાં મદદ કરશે. INS ઇમ્ફાલ લાંબા સમયથી બ્રહ્મોસ મિસાઇલને ફાયર કરવામાં સક્ષમ છે. તેમનું આજે નેવીનું આ પહેલું યુદ્ધ જહાજ છે, જેનું નામ ઉત્તર પૂર્વ ભારતના કોઈ શહેરના નામ પરથી રાખવામાં આવ્યું છે. 16 એપ્રિલ 2019ના રોજ રાષ્ટ્રપતિ દ્વારા આ નામને મંજૂરી આપવામાં આવી. આ યુદ્ધ જહાજ તમામ ટ્રાયલ પૂર્ણ થઈ ગયા પછી તેને 26 ડિસેમ્બર 2023ના રોજ નેવીમાં સામેલ કરવામાં આવશે. ક્રિસ્ટ ઓફ યાર્ડ પ્રોજેક્ટ 15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર શ્રેણીનું આ ત્રીજું જહાજ છે, જેનું નિર્માણ મઝગ્રુ ડોક શિપયાર્ડ બિલ્ડિંગ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે. INS ઇમ્ફાલને મુંબઈમાં નૌસૈનિક ડોકયાર્ડ કમિશન કરવામાં આવશે. છેલ્લા 2 દિવસમાં અરબી સમુદ્રમાં ભારત આવી રહેલા 2 જહાજ પર ડ્રોનથી હુમલા થયા છે. અમેરિકાએ આ હુમલા ઈરાનથી કરવામાં આવ્યા હોવાના આરોપ લગાવ્યા, ત્યારે ભારતીય નેવી હવે આ હુમલા અંગે તપાસ કરશે. ભારતીય નેવી હિન્દ મહાસાગરમાંથી ભારત આવવા જહાજ પર થયેલા હુમલાની તપાસ કરશે. શનિવારના ડ્રોન હુમલા બાદ MV કેમ પ્લુટો નામનું જહાજ મુંબઈના દરિયાકાંઠે પહોંચ્યું છે. ડ્રોન હુમલાના કારણે જહાજમાં આગ લાગવાથી ક્રૂને તેના સંચાલનમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ કારણે ભારતીય કોસ્ટગાર્ડના એક જહાજે કેમ પ્લુટોને માર્ગદર્શન પૂરું પાડ્યું. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે નેવલ એક્સપ્લોઝિવ ઓર્ડિનન્સ ડિસ્પોઝેબલની ટીમ જહાજના તે ભાગનું નિરીક્ષણ કરશે જ્યાં હુમલો થયો હતો અને તેને સાફ પણ કરશે. અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે પેન્ટાગોને દાવો કર્યો હતો કે ભારત આવી રહેલા જહાજ પર માત્ર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો ન હતો, પરંતુ તે ડ્રોનને ઈરાનથી જ છોડવામાં આવ્યું હતું. મેરીટાઈમ કંપની એમ્બ્રોના જણાવ્યા અનુસાર આ પહેલો હુમલો છે જે સીધો ઈરાનથી કરવામાં આવ્યો છે. અમેરિકા અત્યાર સુધી ઈરાન હુથીઓને સમર્થન કરવાનો આરોપ લગાવી રહ્યું હતું. હવે ઈરાન પર હુમલાનો સીધો આરોપ લાગ્યો છે, જો કે ઈરાને આરોપોને ફગાવી દીધા છે.
ભારતીય ક્રૂ મેમ્બર સાથેના 2 જહાજો પર એક જ દિવસમાં 2 હુમલા થયા. પહેલો હુમલો MV કેમ પ્લુટો નામના કેમિકલ ટેન્કર પર થયો, જ્યારે બીજો હુમલો MV સાઈબાબા નામના જહાજ પર થયો. આ બંને જહાજો પર ભારતીય ક્રૂ મેમ્બર હાજર હતા. ભારતીય નૌસેનાએ કહ્યું કે જહાજ પરના દરેક લોકો સુરક્ષિત છે. બ્યુરો રિપોર્ટ GSTV.